એ કઈ બાજુ? આઈ બાજુ જઈએ છે કુલ્ફી ખાવા. તને પૂછ્યું? આની બોલતી ને મેં બોલી ને. મેં કોને કીધું? આને કીધું. તો એને જવાબ આપવાનો ને. કા ગઈ હતી? કુલ્ફી ખાવા જઈએ છે બાર. શું કામ? ખાવા જઈએ છે કુલ્ફી. કુલ્ફી? હા. એવું ખવાય? ખવાય. ક્યાં મળે? કોલેજ ની બહાર મળે છે ત્યાં. એ તો બંધ થઈ ગઈ અત્યારે. ખુલ્લી છે. હું જોઈને આવ્યો ને હમણાં. તમે ક્યાંથી આવ્યા? એ કોલેજ વાળી ત્યાંથી ને જ આવ્યો. અરે જાઓ ને, તમે ત્યાંથી આવ્યા. હું આખો ફરીને આવ્યો ને. પણ ત્યાંથી તો કોઈ રસ્તો જ નથી. નથી રસ્તો? ના. બરાબર. ઘરે ક્યારે આવવાનું? શાંતિથી ખાઈને આવશું. શાંતિથી ક્વોલિટી ખવાય? ક્વોલિટી 5 મિનિટમાં પીગળી જાય. પણ અમે શાંતિથી ખાશું ને. તું ચડાવશો ને એમને? મેં નથી ચડાઈ, એ મને ચડાઈ છે. કાં ચડાઈ છે? તે જ ચડાવી છે એમને. હું નહીં ચડાઈ, એ મને ચડાઈ એ છે. કોઈ દિવસ એવું કઈ ખાતી નથી. ના ક્વોલિટી ના ચોકલેટ. હું નહીં ચડાઈ, ઉપર નહીં ખાતી. એ ચડાઈ મને. તારી છે ને હમણાં જીબડી બહુ વધી ગઈ છે. કરતી ચડાવે છે ને. હું ચડાઈ? હવે એની સામુ જો માં વિચારો કરીમાં આવે. મને ખબર પડે જ બધી. બહુ ખબર પડે તમને. અને તારે છે ને આની હારે ઓછું રખડવાનું. હું કીધું? હાલો તમે માથું નહીં ખાઓ. માથું નહીં ખાવ ને કરી દે આમ શેર ભેગી. તમારે તો ઈ જ કરવું છે ને. હા, હાડી હોય તો હું થઈ ગયું ઈ જ કરવું વાળી. મારી બેન ને પણ લઈ જઈશ સાથે સાથે. હા, બેનની ધમકી કોને દેજો? નીકળો જાવ, ફટાફટ આવજો. આયા કરે છે. ક્વોલિટી એકવાર કીધું જીજુને ખવડાવું. ક્વોલિટી આમ જો આ છે કઈ દેવાનું છે મૂકીને. ના ના મૂકીને વારે વારે ભાવેશભાઈ હેરાન કરે એવું થોડું હાલે કઈ. હા મગજ જો તો આમ દેવાય ન દેતા. બાપા આમ જો આ બધું એલા આવું થોડું આમ કઈ કેવો ને આમ થોડી હાલે. એલા પણ ઘડીક શાંતિ તો રાખો. શાંતિ કેવી રીતે મળે? એવું તો ચાલે. તો બધા એક હારે બોલો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે. એક મિનિટ હવે આ મુખી બાપુ આવી ગયા છે ને તો બધા શાંતિથી એક એક કરીને એમને પ્રશ્ન કરો. એકદમ એક સાથે ના પૂછશો, એમને ખબર નહીં પડે. એમને તમે તમારા ઘરવાળાનું ઉપરાણો લ્યો માં. અમે બે જણા ખડ કરતા હતા. એ ભાઈ શાંત 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 કેવી રીતે રાખવાનું? એવી રીતે ઓ ભાઈ શાંત બોલ. તને શું તકલીફ છે? એટલે અમે બે જણા ખડનું કામ કરતા હતા. અમારે બેની વચ્ચે ડબકા મારવા મળ્યો ને જાતો જ નતો પાછો. ઘરમાં ઘડીને કઈક બહાર હોય બરોબર છે. અમે ઘરે કામ નથી કરવા દેતો શાંતિથી. અને બીજું તો કાઈ નહીં. અમાર ઘરે છોકરા છે, હું હાલી મળ્યો કે કેસ હોય ને કે કયો નકર મારે તો. હા પણ શાંતિ મગજ ફેરવી દે. અમને તો રમવા જ નથી દેતા. જ્યારે આવે ત્યારે પ્રશ્ન પૂછ જ કર્યા કરે. એવું? કામ તો કરવું પડે ને જરાક અમારે. છોકરાને પણ નહીં રમવા દે. કામ ન કરી થાય. અને મુખી બાબા તમારથી નો ખાતું હોય તો ના પાડો, પણ અમને જવાબ આપો. અમારે ન્યાય જોઈએ છીએ. નહીં તો રાજીનામું આપી દો. હા અરે નાના બેન શાંતિ રાખો. અને આમ જો પાછું મેં એને કીધું ને કે મૂકીને કહી દઈશ તો હું કે ખબર હું કઈ મૂકી હતી બીવું છું એ કે. અલા પણ તું અહીં ઊભો રહીને વાત ને ભાઈ. એલા એની વહુ છે તો એની જ ભેગ તાણવાની. હું કઈ એની નથી તાણતી. મને ખબર છે મારો ઘરવાળો કેવો છે, હું કેવી રીતે સહન કરું છું. આ તમે બધા મૂંગા મારો. આ મુખી જે કરશે ને એ સાચું. બોલો મુખી બાપા શું કરવું છે? તમે વિચાર તો કરો. એની બૈરી જો કંટાળી ગઈ હોય તો તમારો તો ક્યાં વાત જ કરવાનો મોકો છે. તો અમે બી કંટાળી જાય છે. ખેતરમાં અમે જીએ છીએ. જો ભાઈ હું તમારા ગામનો મુખી છું. હું કઈ હાલી મવાલી નથી સમજ્યા. એવા ભાવલાને તો 75 ને ખોઈ નાખું. વાહ મુખી બાબા. હવે તમે જોઈ લો હું ગામને એવો ન્યાય આપીશ કે ભાવલો ને સુધરવું નહીં હોય તો ગામ મુકાવીશ. પછી તો રાજી બધા. પણ તમે નો ભાગી જતા ઈ ધ્યાન રાખજો હો. ના ભાઈ ના હું ભાગું. મારી માને મને આની ઉપર ભરોસો જ ન. અરે ભાઈ તું શાંતિ રાખ. આ ગામના હરેક કામ બે ચપટી વગાડીને કર્યા છે. ઈ તો મને ખબર જ છે. રૂપિયા લ્યો છો રોકડા. હા રોકડા
રૂપિયા આપે રૂપિયા. એ ભાઈ રૂપિયા વગર તમે કોઈ ધંધે જાવ છો? રૂપિયા વગર તમે કોઈ મફતનો કામ કરો? આ જ્યારે તમારે આ ચૂંટણીનું કામ હતું તારે ઘરે ઘરે આવતા હતા. મોટી મોટીને તડકે મૂકી ઈ બધું મૂકો. અમારા પ્રશ્ન જે છે એની વાત અમારા કર. ભાવાનો પ્રશ્ન છે એનો સોલ્વ બસ કરો. એની વાત કર. એનો જવાબ મેં આપી દીધો કે એને હું 2 દિવસની અંદર કાં તો ગામમાંથી કાઢી મૂકીશ અને કાં સીધો દૂર કરી દઈશ. હું તમારા ગામનો મુખી. પણ મુખી બાપા તમે આવી રીતે આવું કયો નિર્ણય લઈ શકો છો? મુખી બાપા અમારે એ, તું ઓય, બંધ થા, એક એક બોલ. તું બંધ થા, ચૂપ રહે, ચૂપ ઉભો રહે, મને બોલવા દે. બોલતો નહીં કાંઈ. મુખી બાપા તમે મારા ઘરવાળાને કાઢી મૂકશો તો એની હારે હારે મારે નીકળવું પડશે તો હું ક્યાં જઈશ? તું છૂટાછેડા લઈ લેજે. હાય હાય કોકના ઘર નો તોડાય મુખી થઈને કોકના ઘર તોડાય. અમે એને ઘર આમ કાઢી મૂકવા નથી કહેતા પણ થોડોક સમજાવો. પણ નો સુધરે તો ઈ તમારે જોવાનું. તો કે એને મારી નાખું. ના ના ઈ તમારે જોવાનું. અમારે હું કા ભાઈઓ સાચી વાત ને. એ ભાઈ. જો મારી વાત સાંભળો, તમ તારે બિલકુલ મુજાતા નહીં. બહુ હેરાન કરીને ભલે વયો જાય, તમે ભાભી મુજાતા નહીં. અમે આખું ગામ બેઠું છે, તમને ઘડીએ નહીં મુજાવા દેવી. તો ભાઈઓ અને બહેનો, આ તમારી મુશ્કેલીઓનો સામનો કરવા હું જાઉં છું. તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દઉં છું. પછી તમને મુખિયારે કઈ વાંધો નથી ને? કાંઈ વાંધો નથી. હવે તો આજ ભાવાને છે ને સીધો દોર કરી દેવાનો અને ગામમાં ઉજાણી કરવાની તૈયારી કરો. હું જાઉં છું અત્યારે. એકવાર આ મૂછ ઉપર હાથ ફેરવીને જાઓ. આ ગામનો મુખી. વાહ, હવે તમે જોવો મુખી બાપુ ભાવાને કાઢી મૂકી. ફાકા મારે ફાકા ઈ કાંઈ નો થાય એનથી. કઈ ગયા બધા? ક્યાં ક્યાં? આ તમારા લીધે થયું. આ તમારા બીકથી આ બધા ભાગી ગયા. મને તો લાગે એક દિવસ આખું ગામ સાફ થઈ જશે. ગામમાં આપણા 2 જણ સિવાય કોઈ નહીં હોય. એ તો સારું કહેવાય ને, ગામ આપણું તો થઈ જાય. આખા ગામમાં શું કરશો? આટા મારશું. હું ઓલા છેડે જઈ જાઉં, હું આ છેડે જાય. આખા ગામમાં ભેંસો ને પાડા ને આ બધું જ રહેશે. એમની જોડે લમડા લેજો પછી. એ કેમ શું કહેવાય લમડા એટલે? હે ભગવાન, લમડા નહીં સુધરો. તમે નહીં સુધરો, કાં તો આપણે ગામ છોડવું પડશે કાં તો આ ગામ વાળા ગામ છોડીને જતા રહેશે. બેમાંથી એક થાય ને. હા, એ જ થશે. અત્યારે ક્યાં જાવ તાર? ક્યાં લઈ જશો તમે મને? ભૂખ લાગી છે કે ખાવાનું તો દે. ભૂખ લાગી છે? હા, હાલો ઘરે, હાલો. બોલ ભાવા. મેં એમ કીધું સરપંચ ને મળી લઉં. તો સારું કર્યું પણ ટૂંકમાં હો. કેમ શું થયું? ટૂંકમાં મળવાનું. ટૂંકમાં મળવાનું? હા, હું કામ ટૂંકમાં મળવાનું? લાંબી લાંબી નહીં ખેંચવાની ભાવા. લાંબી નહીં કહેવાની? નહીં. હું નહીં કહેવાની? અરે વાત ને લાંબી લાંબી નહીં ખેંચવાની એમ. કઈ વાત ને? એક વાત ને કઈ એક વાત? કોઈ પણ વાત કરીએ આપણે ટૂંકમાં કરવાની. શું કામ કરવાની? અરે વાતનો છેડો તો લાવવો પડે ને. કઈ બાજુ લાવવાનો? અરે ગામ આખું તારથી કંટાળી ગયું છે ને. આ રોજ ફરિયાદો લઈને આવે છે કે ભાવલો અમને ગાંડા કીધી છે. પણ હું તો આવું કઈ કેતો જ નથી. આ તો શું છે, કોઈ લોકો બેઠા હોય તો મારે બોલવું તો ખરા, કેમ છો, હું છો, એવું બધું. આ તે એટલું કઈ નીકળી જવાય તો પછી આપણું માન ન રહી ને. અરે તારે ને માન ને હું લેવા દેવા. તો માન તો લેવા દેવા ને. તમે જાઓ પછી અમારો વારો ન આવે. રહ્યું જ નથી ગામમાં. તારું માન જ નથી. નથી રહ્યું. આખું ગામ તારથી થાકી ગયું છે. તો સારું કેવાય ને. પછી ગામ વિયું જાય તો આખું ગામ મારું ન થઈ જાય. અરે ગામ એમ થોડું વિયું જાય. એમ આ મુખી બેઠો છે જી. તો તમે નહીં જાઓ? હું ક્યાં જાઉં? બારો હું કેમ બહાર જાઉં? નથી જાવું? ના રે ના. અચ્છા, આ તો ગામ લોકો એમ કહેતા હતા મુખી વહી જવાના છે એટલે હું તમને મળવા આવ્યો. અરે ગામ આખાને મેં રોકી રાખ્યા છે. નકર તને મારી મારીને બાજુના ગામમાં મૂકી આવશે. અચ્છા, તો હું બાજુના ગામમાં રહેવા વયો જાવ એમ? હા. તો તમે ક્યાં રહો? હું તો અહીં જ રહી. અચ્છા, તમે અહીં રહેવાના છો? હા. હું બાજુના ગામમાં વયો જાવ? હા. તો પછી તમને સવાલ કરવા કોણ આવશે? અરે પણ મારે સવાલની કાંઈ જરૂર નથી. ગામ મારી પાસે સવાલ કરવા વાળા 17 નવરા આવે. 17 નવરા આવે છે? પણ હું ક્યાં નવરો છું? તો તું શું ધંધો કરશો? હું કઈ નથી કરતો. ઉઠીને ગામની પડોજણ કરશો. ગામ આખાને દુખી કરશો.
મેં કોઈને દુખી નથી કર્યા. અરે ગામ વાળા રોજ ફરિયાદો લઈને આવે છે. તમારી અરે તારી મારી તો શું કામ લઈને આવે? અરે ઈ એમ કે છે કે ભાવો તમારે ઘરે આવીને અમારા મગજ ખાલી કરી દે છે ને સવારમાંથી સાંજ સુધી એક જ ધંધો, બધાને ઘરે ઘરે જઈને નકરા સવાલ પૂછ્યા જ કરે. બરાબર, તમને જ નથી પૂછતો ને હું. પણ તારા ઘરના ઓટાઈ બેહતો હોય તો ગામના ઘરે હું કામ જઈને તાર દલીલ કરવી જોઈએ? મારો ઓટલો ભાંગી ગયો છે. ઓટલો ભાંગી કે ગામ સણી દે? સરપંચ શું કામના? તો સરપંચ તારા ઓટલા નો સણી દે તો હું સણી દઈ? હું સણી દે? સરકારી કાંઈ પણ આયોજન હોય એમાં ગામમાં જે કઈ સહાય આવતી તમારા ઘરે આવે, બાકી તમારે ઓટલા બેન તોડી નાખો તે કે સરપંચ કરી દે. પણ હું બેઠો નો એ પેલા તૂટી ગયો. એ તારા બાપાને ક્યારે જેવો તેવો બાંધ્યો છે માટીનો, તે રેતાળ સિમેન્ટ આવી છે તોડી નાખ્યો. પણ ઇજ્જત તો તમારી ને, ઓટલા તૂટેલા હોય ગામમાં તો. ગામમાં છે ને મારા ગામના ઓટલા નહીં સાંધવાના હો ભાઈ. મારા ગામના છે ને બીજા જરા પ્રશ્નો હોય ને એનો નિકાલ લાવવાનો, કઈ ઓટલાનો નિકાલ માર નથી લાવવો. હાલી લ્યો. તો મારો આ પ્રશ્ન છે તો કયો ઓટલાનો? ઈ તાર બાપાને કે બનાવી દે આ નવેસરથી. તો તમે રાજીનામું લઈ લેહો. હું કામે રાજીનામું લે ભાઈ? ઓટલો ન બનાવો હોય તો ગામ આખું કે તો લઉં, બાકી તું કે તું થોડો રાજીનામું લઈ લઉં? ગામ તો ગમે ઈ બોલે. ગામ આખું હોય ને, ગાંડું ન હોય, ગાંડો એકાદો હોય ગામમાં તારી જેવો. અચ્છા, તો તમે નથી એમ? હા બસ. એટલે હું આમ, તમે આજ હું કઈ ખાધું? તારે કઈ કામ છે? મારે બે ખાધું કે નથી ખાધું તારે શું મતલબ છે? સરપંચ ગામમાં છો, મુખી છો, તો આમ મારે ધ્યાન તો રાખવું કે નહીં? તું બાપા તું ગામને હેરાન ન કરીને તો ધ્યાન રાખેલું જ છે. કોનું ધ્યાન? આ ઓલા ખડ કાપતા હતા ન્યા તારે શું દલીલ કરવા જવાની જરૂર હતી? મેં હું દલીલ કરી? તે ઓલા બે જણાને કહેતો તો તું ધંધે સેડ ને, અરે તું ધંધે સેડ ને બીજાને શીખામણ દે. પણ એ ગીત ગાતો તો રોડ વસાડ્યા બજારમાં, તો એ સારું થોડું લાગે? અરે એના ઘરે ગાતો તો તને શું વાંધો હતો? મારી ઘરે અવાજ આવતો હતો. તો તારે ઘરે અવાજ આવતો, દરવાજા બારી બાણા બંધ કરીને ઘરમાં બેહાય. પણ થઈડમાંથી નો અવાજ આવે? ગામનો વહીવટ કરવા નીકળી પડો. મેં ક્યાં વહીવટ કરો? ગામનો વહીવટ તો તમે કરો છો. તાર બાપા તને કઈ નથી કેતા? તમે કહો છો મને કઈ? હું તને હું કામ કહું? મારે ક્યાં તને ગધરાવું? તો મારા બાપા ક્યાં મને કઈ કરે છે? મને ક્યાં ગધરાઈ તો દીધો છે. ગધરાવે છે તેને કેવું પડે ને કે ઢાંડા જેવડો જો કામ હશે. ઢાંડા તો 4 પગ હોય, મારે 2 જ છે. આ 2 પગ વાળો ઢાંડો? શિંગડા નથી. આ શિંગડા જેવા ભીસા છે તારા. એવું છે? શત્રુ લઈને હું આટા મારશું? તડકો લાગે એટલે. હવે તડકા હવા જે ગામમાં કોણ તડકો લે? તડકો લાગે. ચોમાસામાં લોકો છત્રી લઈને નીકળતા. અમારો બેટો કાળા ઉનાળે અને શિયાળે શત્રુ લઈને રખડતો હોય. છત્રી તો હારી ને નીકળવું, લોકોને ખબર પડે ને કે હું આવ્યો. તારું મગજ નથી હાલતું. તમારું હાલે? દોડે મારું. કઈ જગ્યાએ? રોડ ઉપર. ક્યાં ગયું? અરે ઈ તારે હું પણ છે જાય ગયું ન્યા. એ તમે મને કીધું ગયું એટલે કહું. તારે ઘરે નહીં આવે, બાકી ગમે ના જાય. આવ્યું હોય તો આ તમે છે ને ભાઈ મારી માથાકૂટ કરી માં આ ગામ આખું છે ને ભેગું થાય ને એ તો તારો તો ખાતમો બોલાઈ દે. કેવો મો? ખાતમો. ખાતમો? હા, એને શું કહેવાય? એને ખાતમો એટલે તારા ઢીંઢા તોડી નાખશે મારીને ગામ. એવું છે? હા. તો મારે શું કરવાનું? તારે છે ને મૂંગે મોઢે તારે ઘીરે બેહવાનું. ગામના ઓટલે છે ને પંચાયત કરવા નહીં જવાનું. તો મૂંગા મોઢે બેવું તો પછી ખાવાનું બપોરનું હોય, હવારનું હોય, સાંજનું હોય, એ કેવી રીતના ખાવાનું? તો એ કે બોલ્યા વગર ન ખવાય? મોઢું તો ખોલવું ને. તો મોઢું ખોલવાનું પણ ખાવા પૂરતું, જીભડીને બંધ રાખવાની. તો કોકે ક્યાંક સવાલ કર્યો ત્યાં જવાબ નહીં દેવાનો? તારી પાસે કોણ સવાલ લઈને આવે? તું ગામને સવાલ કરશે. તો તમે આગળ કીધું ને તારી ફરિયાદ છે. હા તે તારી ફરિયાદ છે. તું ગામમાં બધાને ઘરે જઈને હેરાન કરશો. હું ઘરની અંદર થોડો જાઉં છું, હું તો બહાર કહું છું બધાને, પૂછું છું કેમ છો, તબિયત સારી, આ તે બધી. મારે તારા બાપાને બોલાવવાનો પડે. હો ભાવા તું ધ્યાન રાખજે. હવે કેમ કે બહાર જવું છે? બહાર ને જવું, તારો ખાખરો ખીરીને તને બહાર કાઢવાનો. ખાખરો ખાવાના ઈ? અલા ભાઈ ખાવાનો ખાખરો નહીં, વાહા તોડી નાખે ને એને ખાખરો કહેવાય. અચ્છા, તમારા તોડી નાખે વાહા? મારા હુકમ તોડે ભાઈ. તમે કીધું ને વાહા તોડી નાખે? બાબા મારો મગજ ગરમ થાય ને એ પેલા તું વિયો જા. તમારું મગજ ગરમ છે? હા. તમે કીધું ને આગળ ગરમ થાય એ પેલા વિયો જા. હા તે ગરમ થાય એ પેલા વિયો જા. ગરમ થઈ ગયો છે એટલે ટાઢો છે અત્યારે. ગરમ છે, ગરમ થતો જાય છે. વધારે ગરમ થાય ને તો પછી મજા નહીં આવે. તો બહુ ન બોલાય ને. તો
પણ હું ક્યાં બોલું છું? ત્યાં કોણ બોલે છે? એ તું બોલાય છો. પણ હું તો ખાલી કહું છું. તું ભાવા હું તો ગામ વાળા બધા બોલાવીને તારા બાપાને મીટિંગ કરાવ્યો. મીટિંગમાં તમે શું જમાવ્યું છે? કે જમવાનું રાખશો? જમણવારમાં આપણે જો ભજીયા ને ફાફડા ને એવું ક્યાંક રાખજો. આ રસપુરી રાખજો. આ કઈ ગ્રામ પંચાયત ની મીટિંગ નથી ડોબા, તારી મોકાન છે આ બધી. એમાંય જમવાનું તો હોય જ. જમવાનું તારે ઘરે હોય, આ પંચાયત ન હોય. પછી તમારા ઘરે જમવા આવશો? તારે ઘરે તને જમવા મળે છે હું આવું? અને 3 ટાઈમ મળે છે સવારે. તારા ખાવાના ઠેકાણા નથી. ગામમાં ઘરે ઘરે આટા ઠોકતો અને ઓલા ગલાવાળાની હું મેથી મારતો તો. હો, ચોકલેટ મફત લઈ આવ્યો. મેં ક્યાં છોકરાને આપી? બાપાની દુકાને ઘરેથી પૈસા લઈને દુકાને પૈસા સૂકવીને છોકરાને ખવડાય ને. પછી તો તાતરના દીકરા થાવ વગર પૈસા. પછી એક જ માંગી હતી તેને પછી 2 આપી. આપે લપ કરતો હોય તે કઈથી જાય ત્યાંથી. પછી તો સારું કેવાય ને, આપણે લપ કરી તો લોકો મફત આપવા મળે. એ સારું ન કેવાય? એ ભાવા લપ બંધ કર ને શાંતિથી ઘરે બેસને. બાપા હુકામે ગામની પથારી ફેરવે છે. શાંતિથી ઘરે બેહું મને ખબર કેમ પડે ગામમાં શું હાલે છે? ગામમાં પળોજણ હાલે તારા નામની. એ તો સારું ન કેવાય. બોર્ડ મારી દેજો મોટું. અરે ભગવાન, આને આ મારે ઘરે ક્યાં આવ્યો? 2 ઓલા આખા ગામને જીભાને આપી છે. કોની માન? ગામને હું આપ્યું? જીભાને આપી છે. જીબાન? હા, આ ભાવો છે ને એ ગામની મેથી મારતો હું બંધ કરાવી દે. અચ્છા, એટલે તમે મને બંધ કરાવશો? તો કરવો જ પડે ને. કેવી રીતે? મારી જવાબદારી છે. અચ્છા, ગામમાં કોઈ હેરાન કરતું હોય તો એને ન્યાય અપાવવો એ મારી જવાબદારી છે. તો તમે જવાબદારી નિભાવશો? તો કોણ તાર બાપા નિભાવશે? તો મારો ઓટલો હરકો કરજો ને. તારા ઓટલાને મારે કઈ લેવા દેવા નહીં. તારો ઓટલો તું કર. તો તમારે મારે શું લેવા દેવા? ગામનું કામ સાંભળો છો? તું ગામમાં ન જાય એમ. હું ગામમાં રહું છું તો ગામમાં જ જાઉં ને. અરે ગામમાં રહેશો તો ગામને હેરાન કરવા હું કેમ જાશો? હું ક્યાં હેરાન કરું છું? તું કોણ કરે છે હેરાન? હું તો તબિયત પૂછું. તમારી કેમ તબિયત પૂછી? કેમ પૂછી છો? મારી તબિયત છે? પૂછી ને. મેં કીધું સારું છે જમ્યા એમ તો કીધું. તું તબિયત પૂછતો નથી, બધાની તબિયત બગાડવા જાશો. તો પછી તબિયત તમારી બગડે તો એક કામ કરો ને, મારા ડ્રોવરમાં ટીકડી પડી છે એનો ચોથો ભાગ મારે કરી લો. ટીકડીના 4 ભાગ તો કરતો જ નહીં મારી પાસે. ઈ ગામ પાસે જા કરતો એના કરજે. પણ 3 કરજો. મારે ટીકડી નથી પીવી તારી. જો મજા બગડી ગઈ ને તો હું ટીકડી લઈ આવું હમણાં. મને હમણાં મજા નથી અને તું હુકામે હેરાન કરશો. તું ગામમાં આ બધાની પંચાયત કરવા નીકળવાનું બંધ ક્યારે કરવાનો ઈ મને કે. તમે મારો ઓટલો હરકો કરજો ને તો હું તમારા પાસે ન આવું. પૈસા લાય. હું એના ઓટલાના. મેં થોડો ભાંગ્યો છે. તો કોને ભાંગ્યો? હું તો બેઠો નથી. ગામ થોડું તાર ઘરે બે તાર બાપા બેઠા બેઠા સલમ ઠોકતા તો તૂટી જાય ને. એની બાજુમાં તમે ઘણી વાર બેઠા હોય હું ને. ઊભો વયો જાઉં તારા ઘરના ફળિયામાં છે ને હું ઊભો ય નો રહું. પછી તમને ખબર છે આ ઓટલો તૂટવાનો છે એટલે ઉભા રહ્યો છો. એ તાર બાપા ઊભા રાખે કેમ છો બાપા એટલે હું હા કરીને વયો જાઉં. એ તમને ખબર જ છે કે તમે ઓટલા જ આવા બનાવ્યા છે એટલે. મેં થોડો બનાવ્યો ઓટલો. તો કોને ઓટલો બનાવ્યો? તાર બાપ દાદાએ બનાવ્યો. બાપ દાદા નથી બનાવ્યો. ઈ તો તૂટી ગયો તો પાછો તમે બનાવ્યો તાર હતો. બાપાએ તારી જેવા લાગે તને ખોટી વાતો કરતા હોય તમે હાજી કરો છો. તો હું કરું છું? તમે ખોટી વાતો હું એમને મુખી થઈ ગયો ગામનો હાલી મળ્યો. તો અહીંયા શું કરો છો? ગામમાં આટા મારે ને મૂકી હોય તો. હું કે તારી જેમ ગામમાં નથી બધાની મગજ ખરાબ કરવા જતો. હું મારા ઘરે શાંતિથી બેઠો ગામ આવીને બેહે અને એના કામ કરું છું. મૂકી હું કામ ના હોય? શાંતિ થોડા બેઠા ગામમાં જોવાય ક્યાં છે હું હાલે. મારે ભાઈ તારી જેમ ગામની પંચાયત નથી કરવી. ગામમાં તકલીફ હશે ને મારે ખાટલા આવીને બેસે મને કે ખાટલો તૂટલો છે આમાં ક્યાં બેહી? તારે નથી બેહવાનું. ગામ જ્યાં બેહવું છે ને બેહી જા. એ તો મને ખબર પડી ગઈ એટલે જ તમને ન કીધું બેહવાનું. હું બેહવાનું તને કહું? મારું મગજ ફરી ગયું છે. કદાચ ફરી જાય. એ ભાવા તારે હવે જાવું છું કે હું વયો જાવ અહીંથી? હું કામ જાઉં? તમે જાઓ ને. અરે પણ શું તાર બાપા આવ્યા? લે હા કઈ ગયા? ઉડીને જ ગયા ને. આ ગામમાં મારું નામ આવશે.